નેતાઓ મોટા ઉપાડે ગુજરાતમાં નશાનો કારોબાર ધમધમે છે અને સરકાર કંઈ કરતી નથી તેવી બૂમાબૂમ કરતા હોય છે। હવે તે કોંગ્રેસના નેતાઓ જ અચંબિત થઈ ગયા છે, કારણ કોંગ્રેસના એક નેતાની ધરપકડ થઈ છે, એ પણ અફીણના કેસમાં। તે નેતા તો જેલ હવાલે થઈ ગયા છે, પરંતુ ભાજપને જરૂરથી એક તક મળી ગઈ છે કોંગ્રેસને આડે હાથ લેવાની અને સવાલો કરવાની। તો સામે કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી, રસપ્રદ છે જાણવાનું, આવો બતાવી દઈએ। ગુજરાતમાં ડ્રગ્સ પકડાય કે દારૂની રેલમછેલ પકડાય ત્યારે કોંગ્રેસ એક વિપક્ષની ભૂમિકામાં હોય, બૂમાબૂમ કરે, ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરે અને સરકાર પર આકરા પ્રહારો પણ કરે। પણ હવે કોંગ્રેસ નેતાઓ અચંબિત થઈ ગયા છે, કારણ છે કોંગ્રેસના જ એક નેતાની કરતૂત। સાંસદ ગેનીબેનના નેતાજી ભાઈ જેલ હવાલે, ઠાકરસિંહ રબારી વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ, અફીણ કેસમાં કોંગી નેતાજી જેલના સળિયા પાછળ। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન, ખેડૂત આગેવાન અને લોકસભાની ચૂંટણી દરમિયાન જે ગેનીબેનના ભાઈ બનીને તેમનો પ્રચાર કરતા હતા, તે ઠાકરસિંહ રબારીની એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી। રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસિંહનો વિડીયો જાહેર કરાયો છે। અગાઉ 9 એપ્રિલે મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી 3 કિલો અફીણ મળી આવ્યું હતું। મધ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરસિંહ રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો। મુખ્ય આરોપીઓની કબૂલાત બાદ ઠાકરસિંહ રબારીની ધરપકડ થઈ હતી। આ મામલે વધુ અપડેટ એ સામે આવી છે કે આજે સ્વરૂપગંજ પોલીસે ઠાકરસિંહ રબારીને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારે કોર્ટે તેમને સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો। ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને ગેનીબેનના ભાઈ કહેતા ઠાકરસિંહ રબારીને ગેનીબેનના નજીકના મનાય છે, જેથી અમે ગેનીબેન ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરી તો તેમણે કહ્યું કે પેટા ચૂંટણી પત્યા બાદ 6 મહિનાથી ઠાકરસિંહ રબારી સાથે કોઈ સંપર્ક નથી। ઠાકરસિંહ રબારીનો જેણે ઉપયોગ કર્યો હોય તે તેને બચાવવા મેદાને આવે। હવે જ્યારે અફીણના કેસમાં કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસને આડે હાથ લેવાની આ તક ભાજપ જવા ના દે। સાંભળો ભાજપની શું પ્રતિક્રિયા છે। ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી, રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ 9 તારીખના રોજ નેશનલ હાઈવે 27 ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે, તેની અંદર 3 કિલો ને 390 ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે। ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે। 1500 ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે। પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે, એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે, તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં, તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા, તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા। તો આ મામલે કોંગ્રેસે મૌન નથી સેવ્યું અને શું જવાબ આપ્યો, સાંભળો। ઠાકરસિંહભાઈ સાથે જે તે વ્યક્તિએ ગુનો કર્યો છે એ વ્યક્તિએ વાતચીત કરી છે। એ વાતચીતના આધારે રાજસ્થાનની પોલીસે એમની ઉપર કેસ નોંધ્યો છે। એ કેસના આધારે તેમની ધરપકડ થઈ એવી આપના માધ્યમથી ખબર પડે છે, પણ તેમ છતાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે કાયદો કાયદાનું કામ કરશે। કોંગ્રેસના પ્રવક્તાએ એમ તો કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે, અમે કંઈ નહીં કરીએ, પણ અહીંયા તો ઉલટા ચોર કોતવાલ કો ડાટે એવો ઘાટ ઘડાઈ ગયો છે, સાંભળો। જ્યારે કોઈ ઘટના એવી સામે આવે અચાનક, ત્યારે ભાજપાના નેતાઓ બૂમાબૂમ કરીને કોંગ્રેસ ઉપર આરોપનામું ઢોળવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે। દુષ્કર્મના કેસમાં જેની સામે હાઈકોર્ટે આરોપનામું ઘડવાનું કીધું, કેસ દાખલ કરવાનું કીધું, એ ભાજપાના વિધાયકને એમના જ પક્ષની મહિલાએ એમનું લાંબા સમયથી શારીરિક શોષણ થતું હતું। આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન બંને મૌન
ભાજપાના નેતાઓ સીધે સીધા ખનીજ ચોરીમાં હોય, ડુપ્લિકેટ નકલી નોટોનો કારોબારમાં આવ્યા હોય, એમના સીધા નામ આવ્યા હોય. ગુજરાતની અંદર નકલી અધિકારી તરીકે ભાજપાના નેતાનું સીધું નામ આવ્યું હોય, ત્યારે ભાજપાના નેતાઓ મૌન પકડીને કમલમનો ખૂણો પકડી લે. ઠાકરસિંહભાઈ, એટલે જો દોષ પોતાની પાર્ટીમાંથી કોઈનો હોય તો સામેની પાર્ટીનો ક્યાં ક્યાં વાંક છે એ જ ગણાવવાનું. આ જાણે પેટર્ન બની ગઈ છે. કોઈ પણ રાજકીય પક્ષ કેમ ના હોય, અને ફરી આ જ જોવા મળ્યું છે. જનતા બધું જોવે છે, જનતા બધું જાણે છે. વાત અહીંયા એ છે કે આવા નશાના કારોબારથી જનતાને નુકસાન થાય છે, કારણ કે આજનું યુવાધન આ નશાના રવાડે ચડે છે, જે કોઈ પણ કાળે સાંખી ન લેવાય. હવે જોવું રહેશે કે ઠાકરસિંહ રબારી દોષી પુરવાર થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લા